નમસ્કાર. ધોરણ 6 વિષય ઇંગ્લિશ સેમેસ્ટર 1 તેનો યુનિટ 3 છે વોચ યોર વોચ. એક્ટિવિટી 4 જોઈશું તેની નીચેનો સંવાદ વાંચો અને તે પરથી તમારી ઘડિયાળ બનાવો. તો અહીંયા આપણે ઘડિયાળ બનાવતા શીખવાનું છે. ખુશી, મમ્મી આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક. ખુશી કહે છે કે મમ્મી હું ઘડિયાળ બનાવવા માંગુ છું. ભારતીબેન ફોર સ્કૂલ પ્રોજેક્ટ. સ્કૂલના પ્રોજેક્ટ માટે તેના મમ્મી ભારતીબહેન કહે છે. ખુશી, યસ મોમ. વોટ આર ધ થિંગ્સ વી નીડ. હા મમ્મી, આપણને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે? શું વસ્તુઓની જરૂર પડશે? ભારતીબેન, વી નીડ અ કાર્ડ શીટ એન્ડ સીઝર્સ. આપણને એક કાર્ડ શીટ અને સીઝર એટલે કે કાતરની જરૂર પડશે. વી કેન યુઝ ધ કવર ઓફ એન ઓલ્ડ નોટબુક. આપણે જૂની નોટબુકનું પુઠ્ઠું એટલે કે તેનું કવર પણ ઉપયોગી વાપરી શકીએ છીએ. ખુશી, હિયર આર ધ નોટબુક કવર્સ એન્ડ ધ સીઝર્સ. આ રહ્યું નોટબુકનું કવર અને સીઝર એટલે કે કાતર. આઈ લાઈક અ સ્ક્વેર ફેસ્ડ ક્લોક. મને ચોરસ ઘડિયાળ ખૂબ જ ગમે છે. સ્ક્વેર ફેસ્ડ એટલે ચોરસ ઘડિયાળ આવે તે. ત્યારબાદ ભારતીબેન, ફાઇન. ધેન કટ ધ કાર્ડ ઇન સ્ક્વેર શેપ. ઓકે, બરાબર છે. તો પછી આ જે કાર્ડ છે તેને ચોરસ આકારમાં કાપ. યુઝ અ સ્કેલ ડિયર. સ્કેલ એટલે માપપટ્ટી અને ચોરસ આકારમાં કાપવા માટે માપપટ્ટીનો ઉપયોગ કર. ડિયર એટલે પ્રિય. ખુશી, ઓકે મોમ. 15 સેન્ટીમીટર ફોર ઈચ સાઈડ. બરાબર છે મમ્મી, 15 સેન્ટીમીટર ફોર ઈચ સાઈડ. આ રીતના ચોરસ છે તેની દરેક બાજુ 15 સેમી હોય એ પ્રકારની ફૂટપટ્ટીનું માપ લઈ અને કાપવાનું છે. ઓકે, તો આ રીતના 15 સેન્ટીમીટર દરેક બાજુથી કાપવાનું છે. ભારતીબેન, ધેટ્સ ફાઇન. તે બરાબર છે. નાવ ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર એન્ડ માર્ક ઇટ વિથ પેન્સિલ. હવે આ જે ચોરસ કાપ્યું છે તેની એક્ઝેક્ટ વચ્ચેની જગ્યા નક્કી કરી અને ત્યાં પેન્સિલથી ટપકું કરવાનું છે, માર્ક કરવાનું છે. ખુશી, ઓકે, બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ. હા બરાબર છે, પરંતુ કાંટાનું શું કરીશું? તો ભારતીબેન, યુઝ ધ વેસ્ટ ડિયર. હવે આ જે પૂઠું કાપતી વખતે જે વધારાના કાગળો વધ્યા છે તેનો ઉપયોગ, વેસ્ટ એટલે તેનો ઉપયોગ કર. કટ ધેમ વિથ વન સાઇડ એરો. તેમને એક બાજુ આ રીતના એરો આવે એ રીતના કાપ. એરો એટલે તીર. ડોન્ટ ફર્ગેટ વી નીડ 3 હેન્ડ્સ. એ ભૂલતી નહીં કે આપણને ટોટલ કેટલા કાંટાની જરૂર છે? 3 કાંટાઓની જરૂર છે, કારણ કે ઘડિયાળની અંદર ટોટલ 3 કાંટાઓ હોય છે. તો ખુશી કહે છે, ખુશી, ઓ યસ મમ્મા. હા, ઓ બરાબર મમ્મા. આઈ નો, હું જાણું છું. અ મિનિટ હેન્ડ એટલે કે 1 મિનિટ કાંટો. અવર હેન્ડ એટલે કે કલાક કાંટો. એન્ડ અ સેકન્ડ હેન્ડ એટલે કે સેકન્ડ કાંટો. ભારતીબેન, ધેટ ઇઝ કરેક્ટ. હા, તે બરાબર છે. ત્યારબાદ ખુશી, હેન્ડ્સ આર રેડી. હેન્ડ્સ આર રેડી એટલે કે કાંટાઓ તૈયાર છે. નાવ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ. તો ચોરસ પણ કપાઈ ગયું છે આ રીતના. તેની અંદર વચ્ચે ટપકું છે, બરાબર, અને તેના 3 કાંટાઓ પણ બની ગયા છે. તો હવે શું કામ કરવાનું બાકી છે? સમય લખવાનું બાકી છે. યસ, ફર્સ્ટ, ભારતીબેન કહે છે, ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ્સ ફોર 3, 6, 9 એન્ડ 12. સૌ પ્રથમ તો 3, 6, 9 અને 12ના માર્ક. તો અહીંયા આવશે 3, અહીંયા 6, અહીંયા 9 અને અહીંયા 12. તો આ રીતના 4 જગ્યાઓ આપણે 3, 6, 9 અને 12 માટે નક્કી કરી અને ત્યાં લખી દઈશું. ગુડ. હા બરાબર છે. નાવ માર્ક ધ પોઈન્ટ્સ ફોર ધ રેસ્ટ ઓફ ધ નંબર્સ. ત્યારબાદ અહીંયા 12 છે તો અહીંયા 1 અને 2, અહીંયા 3 છે તો અહીંયા 4 અને 5, અહીંયા 6 આવી ગયા એટલે 7 અને 8, અહીંયા 9 આવી ગયા એટલે 10
10 અને 11 આ રીતના બાકીનો સમય માટે પણ આપણે લખી દઈશું. બરાબર. ધેન ત્યારબાદ આવશે ખુશી. વોટ કેન આઈ ડુ કીપ ધ પોઈન્ટ્સ મૂવિંગ. તો આ જે કાંટાઓ બનાવ્યા છે તે ફરતા રહે તેના માટે હું શું કરી શકું? તો ભારતીબેન કહે છે ધેટ ઇઝ ગુડ ક્વેશ્ચન. હા, તે સારો પ્રશ્ન છે. યુ ગૂસ ફર્સ્ટ. ગેસ ફર્સ્ટ. ગેસ એટલે અનુમાન લગાવ, વિચાર, કે તું પહેલા અનુમાન લગાવ. ખુશી. અ પિન, અ થ્રોન, વોટ એલ્સ. તો કે કાંટાઓ છે તે ફરી શકે તેના માટે યા તો પિન જોઈએ, યા તો કાંટો જોઈએ, બીજું તો શું જોઈએ? ભારતીબેન. અ સ્ક્રૂ ઓલ્સો. ભારતીબેન શું કહે છે કે સ્ક્રૂ પણ ચાલે. આ રીતના એક સ્ક્રૂ હોય છે ગોળ ગોળ રાઉન્ડ વાળો, તેવો સ્ક્રૂ પણ ચાલે. ખુશી. યસ, અ સ્ક્રૂ. ઓહ વાવ, માય ક્લોક ઇઝ રેડી. હા, એક સ્ક્રૂ. હવે મારી ઘડિયાળ તૈયાર છે. ભારતીબેન. વેલ ડન ડિયર. બરાબર છે ડિયર એટલે કે પ્રિય. નાવ યુ કેન ડેકોરેટ એઝ યુ વિશ. તો હવે ઘડિયાળ બની ગઈ છે. તેની અંદર ડેકોરેટ એટલે બીજી કંઈ સજાવટ કરવી હોય, તેની અંદર સુધારા વધારા કરવા હોય તો તું કરી શકે છે. ખુશી. યા મમા, હિયર ઇઝ અ પોએમ આઈ લર્ન એટ સ્કૂલ. તો મમ્મી, અહીંયા એક પોએમ છે જે મેં શાળામાં શીખી હતી. તો શું છે પોએમ? લિસન એન્ડ સિંગ વિથ મી. તે તું સાંભળ અને મારી સાથે ગા. ધ ન્યૂ કાર્ડ ક્લોક. નવા કાર્ડની બનેલી ઘડિયાળ વિથ અ ફ્રેન્ડલી ફેસ એટલે કે મિત્ર જેવો ચહેરો ધરાવતી હોય તેવી ઘડિયાળ. મેક્સ અવર હાઉસ એટલે કે અમારો દિવસ, અમારું ઘર બનાવે છે. અ હેપી પ્લેસ. ઇટ ટીક્સ એન્ડ ટોક્સ ટુ અસ ઓલ ડે નો મેટર ઇફ વી વર્ક ઓર પ્લે. તો અહીંયા એક્ટિવિટી 4 પૂરી થાય છે. બાકીની એક્ટિવિટીઓ આપણે આગળના વિડીયોમાં જોઈશું. જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.